करो हस्कुल्ला रे हस्कुल्ला हस्कुल्ला रे हस्कुल्ला हस्कुल्ला रे हस्कुल्ला हस्कुल्ला रे हस्कुल्ला। જી ગુજરાતીના તાજા હસગુલ્લા કાર્યક્રમ જોનાર સર્વેને પિયુષ જોશીના હાસ્યસભર નમસ્કાર। આજે આપણે જ્યારે જી ગુજરાતીના માધ્યમ દ્વારા તાજા હસગુલ્લા કાર્યક્રમમાં ભેગા થયા છે ત્યારે થોડીક એવી વાતો કરીએ કે જે વાતો સાંભળવાથી આપણને થોડું હસવું તો આવે જ અને સાથે સાથે થોડુંક જાણવા પણ મળે। તમે જીવનના કોઈ પણ પ્રસંગો તમે લઈ લો, જન્મથી માંડીને મૃત્યુ સુધીના દરેક પ્રસંગોમાં આપણને હસવું મળે જ છે। આપણી દ્રષ્ટિ હાસ્યની થોડી હોવી જોઈએ। એમ કહેવાય છે કે રીડ પડે રજપૂત છૂપે નહીં। જ્યારે મા બાપની હાકલ પડે ને ત્યારે રજપૂતનો દીકરો હોય ને એ ક્યારેય છૂપો ન રહે, એની ખુમારી એમાં દેખાઈ આવે। બાકી હમણાં અમારે ઉનામાં એક ભાઈ છે ને તલવારથી સુરવીરતાની પ્રેક્ટિસ કરતો હતો। એને એક હેડીનો હાથો ઊભો રાખ્યો અને ઘરમાંથી કટાઈ ગયેલી તલવાર લીધી અને કટ 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 કરીને શેરડીનો હાથો ભાંગી નાખ્યો। સવાર બપોર સાંજે એક સાટા ભાંગી નાખે। એના બાપા બેઠા બેઠા ડેલીમાં જોવે કે આ 3 વીઘામાં વાવી છે, ફેક્ટરી બંધ છે અને આમ નામ પ્રેક્ટિસ કરશે ને તો નહીં રહેવા દે 15 દિવસ। છોકરો પ્રેક્ટિસ કરતો હતો ને એને પાછળથી સોય સીધી પીઠમાં અડાડી। છોકરો કે ઓય માડીને ઓય બાપા। બાપાએ કીધું કે દીકરા આમ સુરવીરતાની પ્રેક્ટિસ ન કરાય, ત્યાં સામે રણમાં ઊભા હોય ને પણ સામે તલવાર હલાવતા હોય। આ સુરવીરતા, આની પ્રેક્ટિસ કરવાથી સુરવીરતા ન આપણામાં આવે। અને હમણાં એક ભાઈ મને સામા મળ્યા બજાજ સ્કૂટર ઉપર। મેં કીધું કઈ બાજુ જાવ છો? મને કે હમણાં કે મેં એમ સાંભળ્યું છે કે આપણે કાળુપુર બાજુ કે તોફાન થઈ ગયું છે। આગળ જોઉં ને તો તલવાર ને ચાકુ ને ધારિયા ને હોકીની લાકડી ને બધું। 10 મિનિટમાં મને પાછા સામા મળ્યા। મેં કીધું શું થયું? મને કે સાચક તોફાન થઈ ગયું। એટલે આ સુરવીરતા નથી, આવું ન હોવું જોઈએ। રીડ પડે રજપૂત છૂપે નહીં, દાતા છૂપે નહીં, ઘર માંગન આયા। જયારે દાતારનો દીકરો હોય ને એ ઘરે ભિખારી કે કોઈ ભીખ માંગવા ને ત્યારે એ છૂપો ન રહે। અમને ઇન્ટરવ્યુમાં સાહેબે પ્રશ્ન પૂછ્યો હતો કે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ એ ત્રણેય એટલે શું? એટલે મેં કીધું કે જુઓ સાહેબ, તમને ભૂખ લાગી હોય ને અને તમે રોટલો ખાવ ને એને કહેવાય પ્રકૃતિ। તમને ભૂખ ન લાગી હોય અને છતાં તમે રોટલો ખાવ તો એને કહેવાય વિકૃતિ। અને તમે 2 દિવસના ભૂખ્યા હોય, રોટલો ખાવાની તૈયારીમાં હોય અને સામે કોઈ ગરીબ વ્યક્તિ આવે ને જો રોટલો માગે અને તમે જો એને રોટલો આપી દો તો એ છે આપણી સંસ્કૃતિ। એટલે દાતા છુપી નહીં, ઘર માંગન આયા। હમણાં એક ભિખારી ભૂલો પડી ગયો, એક બેનના ઘરે ગયો, બપોરનો સમય, ભિખારી લગભગ 11:30-12 વાગે જ આવે બપોરે। એટલે એ બેનની આગળ ભીખ માગી। બેન હશે થોડાક અહમવાળા, એટલે એને ભિખારીને કીધું કે એલા એટલો બધો જાડો પાડો થઈને ભીખ માગે તને શરમ નથી આવતી? ભિખારી હોશિયાર હતો। એ કે અરે બેન હું તમને શું કહું, તમે એટલા બધા દેખાવમાં સુંદર, તમારે તો ફિલ્મોમાં હિરોઈન બનવું જોઈએ અને તમે અત્યારે રસોઈ કરવાનો તમારો વારો આવ્યો? ઓલા બેન કે 1 મિનિટ એક બાજુ બેઠ, હું તને હમણાં ગરમ રસોઈ કરી દઉં। એટલે દાતા છુપી નહીં, ઘર માંગન આયા। હમણાં એક ભિખારી મને કે 10 રૂપિયા આપો ને સાહેબ। હું તો 10 રૂપિયાનું તારે શું કામ છે? તારી પાસે તો મોબાઈલ છે અને મોબાઈલ પાસે હોય ને તું ભીખ માગે, તને શરમ નથી આવતી? મને કે રિચાર્જ કરાવું એટલે જ ભીખ માગી। મોબાઈલ જોવા છે, જેને જરૂર છે તો મોબાઈલ લઈને બેઠા છે, પણ જેને જરૂર નથી ને કડકા છે ને સાવ એને પણ મોબાઈલ લઈ લીધા। મોબાઈલ વિશે તમે ઘણી બધી વાતો સાંભળી હશે। એક જ વાત તમને કહી દઉં, એક ભાઈ મોબાઈલ પર વાતો કરતા હતા, એટલી વારમાં રિંગ વગડી। ચંચલ નારી કે નૈન છુપે નહીં। ચંચલ સ્ત્રી હોય ને એનું નૈન ન છુપાય। હમણાં અમારે એક ભાઈ મને કે ચાલો આપણે ઘરે જઈએ। હું એની ઘરે ગયો। ઘરે ગયા તો એના ઘર તાળું હતું। શેરીમાં બધાને પૂછ્યું કે શું થયું? તો કે બધા શેરીવાળા બધા બહેનો સાથે મળીને કે મેરમાં મનડું લાગતું નથી, ફિલ્મ જોવા ગયા। એ ભાઈ કે મારા પૂછ્યા સિવાય એને જવાય જ કેમ? ચાલો સીધા ટોકીઝમાં। મેં તો ટોકીઝમાં ગયા ને મેનેજરને મળ્યા। મેનેજરે કીધું કે ભાઈ ચાલુ ફિલ્મમાં અમે ડિસ્ટર્બ ન કરીએ, તમારા પત્ની ભણેલા છે? તો કે હા। તો કે હમણાં બહાર બોલાવી દે। એટલે મેનેજરે ચાલુ ફિલ્મમાં એક પટ્ટી મૂકી કે જે કોઈ સ્ત્રી એના પતિ સિવાય બાજુવાળા સાથે ફિલ્મ જોવા આવ્યા હોય તો જલ્દીથી થિયેટરની બહાર આવે। પટ્ટી આવી, બધાએ પટ્ટી વાંચી અને ખાલી 5 જ મિનિટમાં અડધું થિયેટર ખાલી થઈ ગયું। પ્રીત છુપે નહીં, પીઠ દિખાયા। પ્રીત હોય ને પ્રેમ, એ ક્યારેય પીઠ દેખાડો ને તો પણ એ છુપાય નહીં। મને હમણાં એક ભાઈ કીધું, મને કે પ્યાર, ઇશ્ક અને મોહબ્બત એ ત્રણેયમાં શું તફાવત છે? એટલે મેં કીધું જો ભાઈ તમને ખોટું ન લાગે તો હું તમને તફાવત સમજાવું। તો મને કે સમજાવું, મને જરાય ખોટું નહીં લાગે। મેં કીધું ક્રમ યાદ રાખજો,
પ્યાર, ઈશ્ક અને મોહબ્બત. મને કે હા ભલે. મેં કીધું જો તમે તમારી પત્નીને કરો ને એને કહેવાય પ્યાર, જો હું કરું ને એને કહેવાય ઈશ્ક, અને જો એ પણ મને મોહબ્બત એને કહેવાય. મને ક્યાં મૂકો તો તમે પ્રશ્ન એવો પૂછ્યો તો મારે જવાબ એવો આપો ને. આની વ્યાખ્યા એક યાદ આવી ગઈ પ્યાર ઉપરથી. હર બાત કા મતલબ इकरार नहीं होता, हर जगह बैठना इंतजार नहीं होता, यूं तो मिलती है रोज हजारों से नजर, मगर हर नजर का मिलना प्यार नहीं होता. तारो के तेज पे चंद्र छुपे नहीं, तारानो गમે એટલો તેજ હોય એમાં ચંદ્ર ક્યારેય છૂપો ન રહે. સૂરજ છૂપે નહીં બાદલ છાયા, સૂરજ ગમે એટલા વરસાદ અંધારો પણ સૂરજનું તેજ એનાથી છૂપું નહીં રહે. નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌના સહકારથી અમારી ચેનલના કુલ સબસ્ક્રાઈબરની સંખ્યા 2000 થઈ ગઈ છે, જે માટે આપ સૌનો આભાર માનું. વિડીયો નંબર 204. અત્યાર સુધીમાં અમારી ચેનલમાં 203 વિડીયો પ્રસારિત થઈ ચૂક્યા છે, જેમાં તમે દૂરદર્શન અમદાવાદ પરથી પ્રસારિત થતા પ્રખ્યાત કાર્યક્રમ ગમત ગુલાલ તેમજ ઈટીવી ગુજરાતી પરથી પ્રસારિત થતો રમૂજનો કાર્યક્રમ રમૂજનો રાજા અને વાહ ભાઈ વાહ તેમજ જીટીવી ગુજરાતી પરથી પ્રસારિત થયેલ તાજા હસગુલ્લા કાર્યક્રમના અનેક એપિસોડ તમે અમારી ચેનલમાં માણશો. તો દર્શક મિત્રો, રાહ કોની જુઓ છો? અમારી ચેનલને આજે જ લાઇક અને સબસ્ક્રાઈબ કરશો. ઈટીવી ગુજરાતી, જી ગુજરાતી અને દૂરદર્શન ઉપરથી 2003-4ના સાલથી લઈને 2010 સુધીમાં ખૂબ જ પ્રખ્યાત કાર્યક્રમ ધત્તે રેકી, વાહ ભાઈ વાહ, તાજા હસગુલ્લા, ગમત ગુલાલ વગેરેના અમુક ખાસ એપિસોડ અમે તમારી સામે રજૂ કરીશું. તો નવા દર્શકોને પણ ખ્યાલ નહીં હોય કે આ કાર્યક્રમ કેટલો બધો સુપર હિટ હતો. હમણાં અમે 3-4 મિત્રો ભેગા થયા, ત્રણેય નક્કી કર્યું કે આપણે દરેક એક ખોટી વાત કરવી અને સામેવાળા એનો વિરોધ કરે ને તો એને 500 રૂપિયા આપવાના. એટલે પેલા એમ કીધું કે હમણાં કે હું એવું ક્રિકેટ રમતો હતો, દડો એટલો બધો ઊંચાઈ ગયો 1 મિનિટે દડો નીચે આવ્યો. બીજો કે બસ એટલું જ તો કે આ. બીજો કે મેં દડો એટલો બધો ઊંચે માર્યો કે દડો સાથે આવ્યો 1 મિનિટ દડો આવ્યો, એની નીચે ચિઠ્ઠી લખેલી હતી દડાની સાથે કે હવે પછી દડો સૂર્યની નજીક આવશે તો ઓગળી જશે. મેં કીધું તમે બે રહેવા દો, આવો દડો મેં પણ એકવાર માર્યો હતો, સાથે ચિઠ્ઠી પણ આવી હતી. પછી અમે છે ને ડે નાઇટ મેચ ગોઠવી, રાતે રમતા હતા અને મેં એકવાર એકદમ ઊંચો દડો માર્યો, દડો 1 કલાકે પાછો આવ્યો ને હારે એમાં બીજી ચિઠ્ઠી હતી કે હવે પછી દડો ચંદ્ર ઉપર આવશે તો પાછો આપવામાં નહીં આવે.